યોહાનની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 21. એ બનાવ બન્યા પછી તિબેરિયાસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું, અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા 2, એઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહીં. પણ પોર ફાટતી વખતે ઈસુ કિનારે ઊભો હતો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યો જાણે નહીં. તેથી ઈસુ તેઓને કહે છે કે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ જાળ નાખી. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ તો પ્રભુ છે. જ્યારે સિમોન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે તેણે પોતાનો જબ્બો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો, અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારેથી દૂર નહીં પણ આશરે 200 હાથ જેટલે દૂર હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા, તેના પર મૂકેલી માછલી તથા રોટલી જોયા. ઈસુ તેઓને કહે છે કે તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો. તેથી સિમોન પિત્તર હોડી પર ચડીને 153 મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. અને જો કે એટલી બધી માછલીઓ હતી તો પણ જાળ ફાટી ગઈ નહીં. ઈસુ તેઓને કહે છે કે આવો, નાસ્તો કરો. તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાંના કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી. મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ 3જી વાર દર્શન દીધું. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતાં વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે તું મારા હલવાનોને પાળ. તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે મારા ઘેટાને સાચવ. તે 3જી વાર તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો, કારણ કે તેણે 3જી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે. તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાળ. હું તને ખચીત ખચીત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. હવે કયા પ્રકારના મોતથી તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જ્યાં જમતી વખતે ઈસુની છાતી પર અઢેલીને પૂછ્યું હતું કે પ્રભુ, જે તને પરસ્વાધીન કરશે તે કોણ છે? તે શિષ્યને પાછળ આવતો પિત્તરે પાછા ફરીને જોયો. તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ, એ માણસનું શું થશે? ઈસુ તેને કહે છે કે હું આવું ત્યાં સુધી તે અહીં રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને વિશે એમ નહોતું કહ્યું કે તે મરશે નહીં, પણ એમ કહ્યું હતું કે હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? જે શિષ્યએ આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે તે એ જ છે
અને તેની સાક્ષી ખરી છે એ અમે જાણીએ છીએ. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું.